જીવનદીપ ગ્રુપ અને ભરત કેન્સર હોસ્પિટલ દ્વારા આયોજિત કેન્સર નિદાન કેમ્પ અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા એસએમસી ચિલ્ડ્રન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। આમાં ભરત કેન્સર હોસ્પિટલના ટ્રસ્ટી મહેન્દ્ર કતારગામવાળા અને ભરત કેન્સર હોસ્પિટલના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને મહિલાઓમાં થતા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરની સમજ આપવામાં આવી હતી। તેમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। હું દીપક કુમાર ઠાકોરદાસ પલિતા અને મારી સંસ્થા જીવનદીપ ગ્રુપ સંસ્થા છે, જેમાં આજે શું કાર્યક્રમ કઈ જગ્યા ઉપર રાખવામાં આવ્યો? જીવનદીપ ગ્રુપ દ્વારા આજનો જે કાર્યક્રમ છે એ ગંગેશ્વર મહાદેવ મંદિર અડાજણની સામે જે ચિલ્ડ્રન સ્કૂલ હોલ છે તેની અંદર રાખવામાં આવેલો છે। કેન્સર અવેરનેસ પ્રોગ્રામ છે અને એ કેન્સરની અંદર અમારો મુખ્ય વિષય છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ, એની સાથે ગર્ભાશય અવેરનેસ પ્રોગ્રામ અને ઓરલ અવેરનેસ પ્રોગ્રામ, ઓરલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ છે। જીવનદીપ ગ્રુપને આ વિચાર કઈ રીતે આવ્યો અને કેટલા સમયની મહેનત કે આ પરિણામ સુધી પહોંચી? જીવનદીપ ગ્રુપને વિચારની વાત કરો તો ઘણા વખતથી એ મગજમાં ભમ્યા કરતું હતું કે ભાઈ આ ઘણા સંબંધીઓ મારા છે કે જે આ બ્રેસ્ટ કેન્સર કે એવા લેડીઝોના જ્યારે મૃત્યુ થતા આવ્યું છે ત્યારે બહુ દુઃખ થયું છે કે ભાઈ જેન્ટ્સોમાં તો ઠીક છે પણ લેડીઝોની અંદર થયું, અને એને માટેનો વિચાર આવ્યા પછી મને લગભગ 4 મહિનાની સખત મહેનત અને એની સાથે મારી ટીમે જે મારી સાથે જે કામ કર્યું છે અને અથાગ પ્રયત્નો ને અંતે આ કાર્ય કરી શક્યા છીએ અમે। જીવનદીપ ગ્રુપ કેટલા વર્ષથી સમાજ સેવા કરી રહી છે ને વિવિધ વર્ષ દરમિયાન શું કાર્યક્રમો કરે? જીવનદીપ ગ્રુપ છે એ એક ખરેખર જોઈએ ને તો અમારું એક સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે, ભંડારી જ્ઞાતિ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ, કે જે ફક્ત શૈક્ષણિક સાથે સંકળાયેલી છે। હવે એમાં અમને એક લિમિટ નડતી હતી તો તેનું એક આ થોડુંક એ કરીને અમારે આરોગ્ય ક્ષેત્રે અને ગરીબ માણસોના ક્ષેત્રે કાર્ય કરવું હતું, એટલે અમે હમણાં એની સાથે આ શરૂઆત કરી છે, એમ કહેવાનું કે સિસ્ટર સંસ્થા એની શરૂ કરી છે।